નેપાળ બાદ ફરી એક વખત લદ્દાખમાં જેનજી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. લદ્દાખમાં બુધવારે વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે અથડામણ સર્જાઈ છે. પર્યાવરણવિદ સોનમ વાંગચુક લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ માટે છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાલ પર છે. તેમના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ માર્ગ પર ઉતરી આવ્યા હતા અને આ દરમિયાન દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો. અનેક વાહનો અને જાહેર સંપત્તિઓને આગચંપી પણ કરી. ભાજપ કાર્યાલયની સામે પણ આગચંપી થઈ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જનો સહારો લીધો. વાંગચુકના નેતૃત્વમાં લદ્દાખની એપેક્સ બોડી 4 મુખ્ય માંગણીઓ કરી રહી છે. પહેલી તો લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવો, બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવો, 2 લોકસભા બેઠકો ફાળવવી અને આદિવાસીઓને આદિવાસી દરજ્જો આપવો. યાદ રહે કે 5 ઓગસ્ટ 2019 કલમ 370 હટાવ્યા બાદ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાયો હતો, પરંતુ હવે ત્યાંના નાગરિકો રાજ્યનો દરજ્જો માંગી રહ્યા છે. તો આવા જ વધુ અહેવાલો માટે જોતા રહો સમય મિરર. નમસ્કાર.